सीताराम जय श्री कृष्ण जय द्वारकाधीश जय मुरलीधर। केम छो बधा? तो अटाणे छे ने सवाરના પોરમાં લાઈવ પ્રોગ્રામ છે। અટાણમાં વાહિદુ કરાવી લઈ પાર્ટનર પાસે। આમાં જાવું ટ્રેક્ટર રાખવાનું પાછું અમારે તો વાહિદી હોતી કરાવો। વાહિદુ પાર્ટનર તમને દયા આવે છે મારી? મેં તમને ધરાર તો નથી કીધું। અરે અમને દયા આવે તમને ધરાર નથી કીધું, તમારે દયા ખાવી જોઈએ ને। અમે તો ના પાડી છે પણ તમે કે હું સૌતા એટલું લેવાઈ જાય। અને આજે એમાં એવું છે કે આજ છે ને અમારે બધું હાઈ ક્લાસ છે। મારા ઉદયભાઈની રિકવરી સારી આવી ગઈ, કાલ બપોર પછી લઈ ગયા હતા, રિપોર્ટ હાવ નોર્મલ આવ્યો છે। એટલે આજનો તામો છે ને આપણો વાડીએ છે, વાડી આજ છે ને આપણે પાણી વારવાનું છે। બા હમણાં આવશે, ઓલો નાના રજા છે રવિવારની, એટલે બાને મૂકી જાય પછી બે ભાઈઓ ઘરે રહે। કારણ કે આજ સારામાં સારું છે, ખાવા પીવાનું અઠવાડિયું ધ્યાન રાખશું। 8-10 દીની દવા આવી છે એટલે ઉદયભાઈ રેડી થઈ ગયા ને એટલે આજ છે ને થોડુંક આમ ઉત્સાહ છે મનમાં। નકર છે ને 2-3 દિવસથી છે ને હાવ આમ કોઈ વસ્તુનું નોર્મલ આવ્યો રિપોર્ટ। હા, રિપોર્ટ હાવ નોર્મલ આવી ગયો છે। માતાજીની દ્વારકાથી ચાલો આવી કે આપણે નાખી દઈ વાહિદુ કે 2-3 ઢગલા છે। ગાલો વાહિદુ કરાવી હે પાર્ટનર નથી કીધું, તમે કીધું ગાલો વાહિદુ કરાવી દઈએ। ના પાર્ટનર અમે હાવ પદોડી નો લઈને પછી છે ને પાર્ટનર ટ્રેક્ટર લઈને આવ્યા છે। અમે સાંજે જ વાડીએ આવી ગયા હતા। એમને હું કહું તમને એમ કે હાલો વાહિદુ કરાવી દઈએ, તમે પણ વર્ગી ગયા તો હું હાલો તો નાખી દઈ, બીજું શું હોય મારે તો વરગવું જ પડે ને યાર। બરોબર છે ને ભાઈ? સાચી વાત હોય ને, ખોટી હોય તો કહેજો। તમે પણ હું તમારું કામ કરાવું, તમે મારું કામ કરાવો, એટલે એકાબીજા સપોર્ટથી કામ કરી તો સારું રહીએ। હા બાપ વેગિંગની ગાડી ભરવી આયા ઓલા ખાતામાં। ઓ પાર્ટનર ક્યાં આગળ આગળ છે જ ને, અમે હાલ જવાનું। બહુ સારું છે, અમારે પાર્ટનર રેડી છે। હજી એક ફાટ થાય હો, હે હજી એક ફાટ થાય। હાલો 1ની 2 નખવી દઈએ, ત્યાં પછી હમણાં અમારે લાઈટ આવી જાય, ઘડી કોઈલા ઝાડવા થઈ ગયા છે તે ઉપાડી। હમણાં તો 3 દી હાવ ખેતર સામું જોયું નતું। ઉદયભાઈ મજા નહોતી એટલે ખાતા ખાતા પાટો વરતી જાય છે। ખાતા ખાતા પાટો આ ઝાડ નો ઓગાનો ઢગલો જો, એ તમારે જેવી જ છે પાર્ટનર। ઓવો એટલો ઓગા હોય ગઈ હું હું કહું જુઓ ડૂબરું ને ડૂબરું, જાજુ ખાઈ ની જાજુ ઓઈલું હોય નબળું। હાલો ખાતું નથી કાંઈ યાર, ખાતી નથી, અડધું ખાઈ ને અડધું કાઢે છે એમ છે ને। કુણી માખણ જેવી ગુંદરી છે, કુણી માખણ જેવી છે પણ હવે બોર છે એટલે પછી એવું હોય ને મારા વાલા। બોર હોય કે માર। જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણે આજે છે ને પાછું જવાનું છે ટ્રેક્ટર લઈને હાંકવા। જો આપણી એમડી સેન્ડલ પડી છે ને પાર્ટનરને એને એના છે ને પાણી વારવાનું છે ને અહીંયા માથે જરા જરા થોડુંક ખાતર વધ્યું હોય ને સાટીને મંડવાનું પાવા આવે। હવે ઈ ચાલુ રાખવું જોઈએ ને પાર્ટનર। હા, કારણ કે તને શું છે કે 4-5 નાકા પી છે, એટલે તમે છે ને કાયમ પાણી ચાલુ રાખજો। ભલે કાંઈ વાંધો ના, હાલો શિરામણ આવે પછી તમે શિરામણ કરીને જાઓ। જો પાર્ટનર આવે છે ને શોખીન છે ટ્રેક્ટર રાખવાની, 10 ટીકી ટ્રેક્ટર હાકીને હું તમને વારી દઉં જોઈ લે। જટી મને લાવો જટી હું ટ્રેક્ટર વાર દઉં, સ્લેપ મારીને હાલતા થઈ ગયા ને ટ્રેક્ટર વારવા વહી ગયા। આવડી જા લગભગ જેકુભાઈ અમારે ભેગા ને ભેગા જાય છે। જેકુભાઈ તમારા ડોહ પીલી નાખશે જેકુભાઈ। કેમ બાકી અમારો પાર્ટનર હળરાટી કરતા આવે હો ભાઈ ભાઈ, હું વાત છે પાર્ટનર? જોઈ ને અમારો પાર્ટનર હો પૂરા શોખીન છે। હા કેમ પાર્ટનર મજા આવી? બહુ મજા આવી આખવાની। તો એમ જ હોય ને, તો અહીંયા એટલામાં આખું એટલે મજા આવે, બાકી આગળ એમ રોડ ઉપર આવો ને તો ખબર પડે। રોડ ઉપર આપણું કંટ્રોલ હોય, આનું સ્ટીયરિંગ જ જોવાનું હોય। તું શું આવડતો ન હોય, તમે ધીમે ધીમે શીખી જાવ। આપડે લેવું ને પછી તું આયકા રાખજે ને। અને આપણે હવે છે ને હજી બાની નથી આવ્યા ને, પાર્ટનર ને કહું છે ને વારી ચોરી લઈ અસ્ત વસ્ત બધું પડ્યું છે। જુઓ લુગડાન, પંખાન, કેરબાન, દાંતેડાન, ડોલસાન, પપ ને ગાભાન બધું રિપેર કરી નાખી। વેસી કામ થઈ જાય અહીં
હાલો તો હવે છે ને બા આવી ગયા છે શિરામણ લઈને અને પાર્ટનરને ચા પાણી બનાવી દીધા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો પાર્ટનર નાસ્તો કરે છે, નાસ્તો કરીને ડ્રાઇવિંગમાં જાહે. હાલો કોઈને નાસ્તો કરવો હોય તો આવી જાઓ. વઘારેલી રોટલી ચા નાસ્તો કરાવવા જ ને વાહિદું કરાવી લીધું મારી પાસે ફોન લઈને તો આપણે ન કરે ને, પણ આપણે ક્યાં ઝીણકા હોય, તો અમને દયા આવી જાય. અમને નથી આવતી. 500 ભાડી કઢવી લીધી. હા તો અમારા આમ દયા છે, તમારામાં આવે જ ને. નો આવતી તે આવે. તમારામાં આવે તો ના તમે કરી લીધું. શું કરી લીધું વાહિદું અહીં 2-3 દિવસે આવવાનો પાર્ટનર ટાઈમ હતો અમને. મારા એકલા કરી લીધું. એકલા અમે જ કરી લેતા તો આપણે આગળ થઈને વર્કી જાય. હાલો આગળ થઈને વર્કી જાય. અમને કંઈ જરૂર દેખાય શું કરવું. હા તે સારું છે, ચોખ્ખું થઈ ગયું. હાલો આપણે તો પાર્ટનર તો વહી ગયા છે અને આપણે છે ને હવે હંજવારીને એવું વાળી નાખી ઘરમાં. બહાર હશે ને હમું કરી નાખી બધું. ખાતર ધોરાણું ખોફા ના ઉંદેડા કુંજણ ક્યાંથી એટલા માંડવીના ખોફા ને એવું બધું લઈ આવે. જો તો હવે બહાર થઈ ગયા. 2 દી વાળી મૂકી દઈ ને એટલે હવે જોગી જોવા આવે એવું થઈ ગયું. સાફ સૂફ કરી નાખીને પછી ઉપાડી દઈએ. પછી પાણી આવે ને એટલે પાણી વારવાનું કી મોટા પસાટે ઝાડવા છે એ લઈ ગઈ થઈ ગયું. હજુ આમ સારું છે, મારું ઉદયભાઈને સારું છે ને તો અમને સારું છે. મારા દીકરાને હવે લતા લઈ લીધા 2-3. હાલો તો આપણે ઘરમાં જો સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું છે. રૂમ બૂમ ભરાઈ ગયો છે. 1 કલાક ઓસરી ભરાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે છે ને લાઇટને તો હજી આવવાની વાર છે. હળવા જાય ઝાડવા મોટા છે એ ઉપાડી આવી. હાલો તો આપણે હવે લાઇટ આવી ગઈ છે. જુઓ પાણી નાકે બેઠા છે. પાણી હાલે છે. આપણે એક ક્યારો ખંડનો લઈ લીધો છે આમાંથી મોટું. હવે જુઓ પાણી ચાલુ કરી દીધું. પાણી હાલે છે જુઓ. હવે છે ને કાલે 8 નાકા પીધા હતા, જેટલા પીએ એટલા હળું ચાલુ કરી દીધું છે. હાલો તો આપણે 2 નાકા હારુંથી પાણી રહી ગયું છે. જોઈ લો ટીહુક થવા માંડ્યું. પાણી થઈ ગયું પૂરું. વાયમાં વાડીએ જાય ચા પાણી પી પછી ઘરે ક્રિશભાઈને ફોન કરી તો તેડી જાય. ધીરા હાલતા થાય ચા પાણી પીને 2 ફેરા કરી ગયા. એમ જોઈ લો આપણા તલે એમ છે અને આમાં ઝાડવું એમ છે. જોઈ લો તલમાંય નરવાઈમાંય કાંઈ ન ઘટે અને ઝાડવા નરવાઈમાંય કાંઈ ન ઘટે. હાઈટ બેયની સેમ ટુ છે એમ, કાંઈ ન ઘટે એમ. આમ લેવામાં સવાલ પડશે એમ, કારણ કે આમાં છે ને ઉકલે એવું છે ઝાડવું. તલે એમને ઝાડવું એમ થઈ જાય. બીજું એમાં પાછા એવું હતું કે ઉદયભાઈની ઉપાધિમાં પડી ગયા હતા 3-4 દી. એમાં આગળનું બધું પખેરાઈ ગયું કામ, પણ થઈ જાય ધીરે બીજું કાયમ નથી. હાલો તો મસ્ત મજાની ચા પી લઈ. જુઓ ચા પાકે છે અને અહીંયા જુઓ મહેમાન અમારી બાજુમાં આવીને હોઈ ગયા. ચાના શોખીનો એકદમ ચાના શોખીન. અને એમ છે ને કે મને ચા પાહે જુઓ અમારે જેકુભાઈને હવે બપોરા પાણીનું કરતા જઈ. ચાઈસ નાખી દીધી છે. રોટલીનો ઢગલો કરી દીધો છે. થોડીક પીએ પછી થોડીક છે ને એમાં નાખી દેવું સાઈઝમાં નાના બટકા કરી, એટલે એને છે ને મજા આવે એમ. કા પોચું લાગે તો ભાવે. કાદી કો રોટલી જો અહીંયા ઢગલો કરી દેવું ને ખાહે. પછી પાછા સાંજે અમે આવશું ને તો એના સારું લેતા આવશું. હાલો આપણે વાડીએથી આવી ગયા છે. જો આ બકાલું સુધારી નાખી, લસણ ફોલી લઈ, બટેટાનું શાક બનાવવું છે. સરસ મજાનું ઠંડુ તરબૂચ ખાઈ લીધું છે. હવે લસણ ફોલી નાખી. વાગ્યા છે 11:30. એટલે હવે છે ને પછી આપણે રોટલી કરી નાખી. બા શાક બનાવી નાખ્યું. હાલો સરસ મજાની રસોઈ બનાવી લીધી છે બપોરની. જુઓ રોટલી બનાવી લીધી છે, રોટલો ચડે છે અને આ બટેટાનું શાક ચડે છે. હાલો બધા બપોરા કરવા. જુઓ અમારા પાર્ટનરે જમી લીધું છે. હેલો ગુડ મોર્નિંગ. હાલો જમવા. અમારા દીકરાને જો રેડી છે બપોરા કરવા. બધા હાલો બપોરા કરી લઈએ.